તો ભાજી જોતા જ મિત્રો તમે સમજી ગયા હશો કે આ શેની ભાજી છે। તો મિત્રો આ ભાજી છે સરસોની। તો આજે આપણા રસોડે બનશે સરસોની ભાજી અને મકાઈનો રોટલો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સરસોની ભાજીનું શાક બનાવવા માટે મેં અહીં 2 બંચ સરસોની ભાજી લીધી છે, 1 બંચ પાલકની ભાજી લીધી છે, 1 બંચ મેથીની ભાજી લીધી છે અને થોડી સુવાની ભાજી લીધી છે। હવે આ ભાજીને આપણે વોશ કરી લઈશું અને ઝીણી સમારી લઈશું। ભાજીને 2 પાણી વડે વોશ કરી લીધી છે। હવે સરસોની ભાજીને આપણે આ રીતે ગોઠવી અને ઝીણી સમારી લઈશું। સરસોની ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી અને સુવા ભાજીને મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે। હવે એને આપણે કુકરમાં એડ કરીશું। ત્યારબાદ હવે થોડું લીલું લસણ એડ કરીશું। થોડું આદું એડ કરીશું। 3 થી 4 લીલા મરચાં એડ કરીશું। હવે 3 વાટકી આપણે પાણી એડ કરીશું। હવે આપણે 4 થી 5 વિસલ લાવીશું। કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું। મેં અહીં લસણ લીધું છે, આદુનો ટુકડો લીધો છે અને લીલા મરચાં લીધા છે। આ ત્રણેય વસ્તુને આપણે વાટી લઈશું। 3 પેસ્ટ બનાવીને મેં તૈયાર કરી લીધી છે, લીલા મરચાંની, આદુની અને લસણની। કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું। હવે આપણે આ ભાજીને સ્મેશ કરી લઈશું। અહીં લાકડાની રવેડીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ મેં અહીં પોટેટો સ્મેશરનો ઉપયોગ કરું છું। આ રીતે આપણે મેશ કરી લઈશું ભાજીને। ભાજી થોડી સ્મેશ થાય ત્યાર પછી આપણે એમાં 3 ચમચી મકાઈનો લોટ એડ કરીશું। અહીં આપણે બેસનનો લોટ પણ એડ કરી શકીએ છીએ અને બંનેને સારી રીતે સ્મેશ કરી લઈશું। મિત્રો સરસોની ભાજીનું શાક આપણે દેશી રીતે બનાવવાના છે, એટલે મેં અહીં માટીના વાસણમાં સરસોનું તેલ 4 ચમચી મૂક્યું છે। હવે તેલને આપણે ગરમ થવા દઈશું। સરસોના તેલમાંથી વરાળ નીકળે એ રીતનું આપણે એને ગરમ થવા દઈશું। મિત્રો જ્યારે આપણે સરસોની ભાજીનું શાક બનાવતા હોય તો સરસોનું તેલ યુઝ કરીએ તો એનો ટેસ્ટ સરસ આવે છે, કારણ કે આપણે આ શાકમાં બીજા કોઈ મસાલા ઉમેરવાના નથી। લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે। ત્યારબાદ આપણે આદુની પેસ્ટ એડ કરીશું। એને પણ 2 મિનિટ સાતળી લઈશું। ત્યારબાદ હવે લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે એડ કરીશું અને 2 થી 3 મિનિટ થવા દઈશું। મસાલા સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે એમાં સરસોની ભાજી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને 5 થી 7 મિનિટ થવા દઈશું। હવે આપણે એમાં 1 ચમચી બટર એડ કરીશું અને મિક્સ કરીશું। તો મિત્રો શિયાળામાં ખાવાની મજા આવે એવી સરસોની ભાજીનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે મકાઈનો રોટલો બનાવી લઈશું।
તો મિત્રો, મારી રેસીપી બનાવવાની રીત તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો વિન્ટર સ્પેશિયલ સરસોની ભાજીનું શાક અને મકાઈનો રોટલો બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.